ગુજરાત વિધાનસભાની 2027માં યોજાનારી ચૂંટણીને લઈ અને કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે અને આક્રમકતા દેખાડવાનું નક્કી કર્યું છે, જેના પરિણામે પહેલાં વોટ અધિકાર યાત્રા યોજાશે અને પછી 8મી સપ્ટેમ્બર કે જે ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો પ્રથમ દિવસ હશે એ દિવસે ગુજરાત વિધાનસભાનો ઘેરાવ કરવાનું કોંગ્રેસે નક્કી કર્યું છે। ઘેરાવના જે મુદ્દા નક્કી કરવામાં આવ્યા છે તેની અંદર સૌથી મોટી બાબત અત્યારે ચાલી રહી છે નલ સે જલ યોજનાની અંદર થયેલા તથાકથિત કૌભાંડ અને આ ઉપરાંત મનરેગાની યોજના અંતર્ગત થયેલા કથિત કૌભાંડ, આ બંને મુદ્દાને મુખ્ય બનાવશે। સાથે જ ગુજરાતના શિક્ષિત યુવાનો જે બેરોજગારીનો સામનો કરી રહ્યા છે એ મુદ્દાને પણ ઉમેરશે। આ ઉપરાંત સરકારી પદો ઘણી મોટી સંખ્યામાં ખાલી છે, એમ છતાં સરકાર દ્વારા તેની ભરતી કરવામાં નથી આવતી। આ મુદ્દાને લઈને પણ કોંગ્રેસ 8મી તારીખે ગુજરાત વિધાનસભાનો घेराव करशे। आ घेरावनी अंदर गुजरात कोंग्रेसना तमाम सीनियर और दिग्गज नेताओं ने उपस्थित रहवा माटे कहेवामां आव्युं छे। साथे ज